यत्ताणं नमो सिद्धाणं नमो आदित्याणं नमो वज्रयाणं एसो पंचनमुक्कारो सर्वपावनाशनो मंगलानं च सर्वेषां वै मंगलम् नमो दुर्वार रागादि परिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तारिणे पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पर्शी विशेष मनस्काय स्वामिने कल्याण पाद पारामं श्रुत गंगा हिमाचलम विश्वाभोजरं देवं देशनाथनंदनं ओंकार संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रपुण्यं तस्मै श्रीगुरवे જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સ એનો આજે ચોથો દિવસ ગત 3-4 દિવસોથી આપણે જીનેશ્વર પરમાત્માનું સ્વરૂપ સમજવાનો એક પ્રયાસ કરીએ છીએ એક સંલગ્ન વાત કરી દો આની સાથે એક સમય એવો હતો કે જૈન શાસનની અંદર સંપ્રદાયવાદનું જોર ખૂબ હતું એ હદે એ જોર પકડાયેલું હતું કે એક સંપ્રદાયથી ભાવિક ક્ષેત્રની અંદર અન્ય સંપ્રદાયના સાધુઓને ઉતરવાની પણ પરવાનગી નથી આજથી સૈકાઓ પહેલાની આ વાત છે અને એ વખતે પાટણની અંદર ગુજરાતની રાજધાની પાટણ એ પાટણની અંદર કોઈ અન્ય સંપ્રદાયના મહાત્મા આવ્યા રોકાયા એમણે પ્રવચનની શરૂઆત કરી અને પ્રવચનની શરૂઆત કર્યા પછી રાજાને ખબર પડી કે ભાઈ આ અન્ય સંપ્રદાયના મહાત્મા આવ્યા છે આપણે ત્યાંની એક સિસ્ટમ છે એક નિયમ છે કે આ સો એન્ડ સો સંપ્રદાયના મહાત્માઓ એક આમ તો આવે નહીં આવે તો બહુ લાંબુ રોકાણ કરે નહીં અહીંયાથી એક વિહાર કરી જાય એટલે રાજાએ જઈ અને મહાત્માને વિનંતી કરી કે મહાત્મન આપ અહીંયા આવ્યા છો એ બરાબર છે પણ અહીંયા લાંબો સમય સુધી રોકાણ ન કરી શકાય એટલે આપ અહીંયાથી હવે પધારો એમ અને ત્યારે મહાત્મા રાજાને કહે છે કે રાજન હમણાં જ પ્રવચન શરૂ કર્યા છે પ્રવચનની અંદર નમો અરિહંતાણમ પદ અરિહંત પરમાત્માનું વર્ણન મેં શરૂ કર્યું છે તો હવે શરૂ કરેલું વર્ણન અધવચ્ચે મૂકી અને હું જતો રહું એ બરાબર નથી જો તમે એટલી ઉદારતા રાખતા હો હું અરિહંત પરમાત્માનું વર્ણન પૂરું કરી લઉં ત્યાં સુધી મને રોકાવાની જો તમે છૂટ આપતા હો તો હું એ મારી શરૂ કરેલી વાત પૂરી કરી અને પછી અહીંયાથી વિહાર કરી દઉં સામાન્ય રીતે જૈન શાસનના ઊંડાણને જે ન સમજતા હોય એને એમ થાય કે અરિહંતનું વર્ણન કેટલું હોઈ શકે કદાચ આજથી 3-4 દિવસ પહેલા તમને અરિહંત પરમાત્મા વિશે બોલવાનું કીધું હોય તો તમે 10 મિનિટ બોલી શકો એવી પરિસ્થિતિ હોય
આજે પરિસ્થિતિ એવી છે કે તમને અરિહંત પરમાત્મા વિશે બોલવાનું કહીએ તો તમે એકાદ બે દિવસ એટલે કલાકના એક બે લેક્ચર પ્રવચન તમે પણ કરી શકો કદાચ. રાજાએ પણ એવો જ વિચાર કર્યો કે આ કેટલું ચાલશે, અને રાજાએ કીધું કે ઠીક છે, હવે આપણે શરૂ કર્યું છે, આપ આટલું કહો છો તો અરિહંતનું વર્ણન પૂરું કરી લ્યો, પણ એના પછી વિહાર કરી જવો પડશે. મહાત્માએ કીધું કે હા ચોક્કસ, એમાં કોઈ બે મત નહીં, અરિહંતનું વર્ણન પૂરું થાય એટલે વિહાર કરી જઈશ. અને રાજા ગયા, થોડા મહિનાઓ વીત્યા એટલે રાજાએ પોતાના માણસ મોકલ્યા કે ભાઈ હવે કેટલું હજી? અને મહાત્મા કહે છે કે ભાઈ ચાલુ છે, હજી ચાલુ છે, પૂરું થશે એટલે ઈમાનદારી પૂર્વક હું જતો રહીશ અહીંયાથી. હજી થોડા મહિના વીત્યા, રાજાએ પાછા માણસોને મોકલ્યા કે ભાઈ હજી કેટલું? તો અરિહંત પદનું વર્ણન ચાલુ છે, એ પૂરું થશે એટલે હું અહીંયાથી વિહાર કરી જઈશ. એમ કરતા કરતા ઇતિહાસની અંદર નોંધાયેલું છે, કહે છે કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ અને 16 વર્ષ વચગાળાની અંદર રાજા પણ આવી ગયો, અને રાજાએ પણ ચોકસાઈ કરી પ્રવચનમાં બેસીને કે આ મહારાજ જે બોલે છે અરિહંત વિશે બોલે છે કે પછી કંઈ બીજું પણ બોલે છે, કંઈ આગળ પણ ચાલ્યું છે, નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ, પણ અરિહંત પદનું વર્ણન 16 વર્ષ સુધી ચાલ્યું. આચાર્ય જયસિંહ સુરીશ્વરજી મહારાજ એ મહાત્માનું નામ, 16 વર્ષ સુધી અરિહંત પદનું વર્ણન એ કઈ રીતે થઈ શકે તો હું તમને સમજાવું કે જૈન શાસનનું આખું જે વર્તુળ છે એના કેન્દ્રમાં કોણ છે? એના કેન્દ્રમાં અરિહંત પરમાત્મા છે. ફોર એક્ઝામ્પલ, હું તમને 1 કલાકનું વ્યાખ્યાન આપું અને 1 કલાકનું વ્યાખ્યાન આપ્યા પછી હું તમને એટલું જ કહું કે આવી વાત પરમાત્મા મહાવીરે, અરિહંત પરમાત્માએ, અનંત અરિહંતોએ, તીર્થંકરોએ પોતાની દેશનાની અંદર કહેલી છે. આ વાત એ અરિહંત પરમાત્માની વાત છે. આ ઉપદેશ, આ સંદેશ એ અરિહંત પરમાત્માનો સંદેશ છે. ભલે આખું વ્યાખ્યાન કદાચ ક્રોધ ઉપર ચાલે, પણ એ ક્રોધ ન કરવો જોઈએ એવી વાત કોણે કરી છે? એટલે જૈન શાસનના જેટલા પણ ઉપદેશો છે, સંદેશો છે, ડૂઝ અને ડોન્ટ્સ ની વાત છે, જે કંઈ પણ આચાર છે, અધ્યાત્મ છે, અલગ અલગ પ્રકારના યોગો છે, એ બધાના કેન્દ્રમાં શું છે? એ બધાના કેન્દ્રમાં અરિહંત પરમાત્મા છે. એટલે અરિહંત એ જૈન શાસનનો સાર છે. એટલા માટે જ આપણે પણ જીનેશ્વર પરમાત્માનું સ્વરૂપ જેટલું વધારે સમજશું, આખું જૈન શાસન આની અંદર આવી ગયું. જીનેશ્વર પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને આપણે સમજીએ તો જૈન શાસનને સમજવામાં પછી વધારે તકલીફ ન પડે. એટલે આપણે એ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પહેલા દિવસે આપણે જૈન શબ્દની ઉત્પત્તિ સમજ્યા, કઈ રીતે થઈ, જીન શબ્દ ઉપરથી થઈ. જીનના અન્ય પણ પર્યાયવાચી શબ્દો એ આપણે જોયા, અને એની અંદર આપણે એક કોમન એની અંદરથી નીકળતો સૂર જોયો કે જેણે પોતાના રાગ દ્વેષને જીતી લીધા છે, જેને હવે દુનિયામાં કોઈ પણ ઉથલ પાથલો થાય તો કોઈ ફરક નથી પડતો, જે બિલકુલ ન્યુટ્રલ છે, એ જ જીનેશ્વર પરમાત્મા છે. એ જ વંદનીય, પૂજનીય, નમસ્કરણીય છે. જેને નાની નાની વાતમાં રિએક્શન્સ આવી જતા હોય એ ક્યારે પણ ભગવાન ન હોઈ શકે. એ તો તમે અને હું હોઈએ કે જેને નાની નાની વાતે રિએક્શન્સ આપવાનું મન થાય, નાની નાની વાતે જે ઉકળી જાય, જે ખુશ થઈ જાય, આ કોણ હોય? એ આપણા જેવા સામાન્ય. પણ દુનિયાની મોટામાં મોટી ઉથલ પાથલો જેમને રાગ પણ ન કરાવી શકે, જેમને દ્વેષ પણ ન કરાવી શકે, એ જ ખરેખર સલામ કરવા લાયક છે. એ જ વંદનીય, નમસ્કરણીય, પૂજનીય છે. એ જ રાગ દ્વેષ એના વિસ્તાર સ્વરૂપ, રાગ દ્વેષના જ ફોલ્ડર કહી શકાય એવા 18 જુદા જુદા પ્રકારના દોષો, ખરાબીઓ, પાપ સ્થાનકો, જેની અંદર પણ દુનિયાના બધા જ દોષોનો સમાવેશ થઈ જાય, એવા 18 દોષથી જીનેશ્વર પરમાત્મા મુક્ત હોય છે. તો એ કયા 18 દોષ એ પણ આપણે જોઈ ગયા. અને ગઈકાલે આપણે એક એવા પદાર્થ ઉપર ગયા
કે 18 દોષથી મુક્ત એ તો તીર્થંકરનું આંતર સૌંદર્ય, એમનો આંતર વૈભવ છે, પણ બહારનો વૈભવ પણ મેટર કરે છે. માણસ કેટલો પણ સજ્જન હોય, પણ એની પાસે જો પૈસો ન હોય, તમે એને ઉભો રાખો તમારી પાસે? અને માણસ કેવો પણ હોય, પણ પૈસો હોય ને તો એની બોલબાલા હોય, 4 જણ એની સાથે જઈને ઉભા રહે. એટલે દુનિયાની અંદર આંતર વૈભવની સાથે બાહ્ય વૈભવ પણ એટલો જ મેટર કરે છે. સામાન્ય લોકો માટે, બાળ જીવો માટે તો ખાસ, જે અંદર સુધી નથી જોઈ શકતા, એની માટે તો વ્યક્તિનો બાહ્ય દેખાવ, એની બાહ્ય સમૃદ્ધિ, એનું ડ્રેસિંગ, એના લુક્સ, એ જેમ અગત્યના હોય છે, એમ દુનિયામાં મોટા ભાગના બાળ જીવો એ બહારની ચકાચોંધથી જ આકર્ષિત થતા હોય છે. તો તીર્થંકર પરમાત્મા અંદરથી જેટલા છલોછલ અને સમૃદ્ધ છે, એટલા જ બહારથી પણ એમનો વૈભવ એટલો જોરદાર છે કે જે દુનિયામાં ક્યાંય જોવા ન મળે. તો એવા કયા વૈભવ છે તીર્થંકર પરમાત્માના? તો ગઈકાલે આપણે એક શ્લોકના માધ્યમે જોયું કે તીર્થંકરના એવા 12 ગુણ, 12 ખાસિયતો, 12 વૈભવો કયો, આવા 12 ગુણથી યુક્ત જીવેશ્વર પરમાત્મા, એ 12 માંથી પહેલા 8 એને પ્રાતિહાર્ય કહેવાય. તો એ 8 પ્રાતિહાર્યની વાત આપણે ગઈકાલે જોઈ. એકદમ ઊંડી મુલાકાત લઈશું. નંબર 1, અશોક વૃક્ષ. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપતા હોય, એમની જે દેશનાની જગ્યા હોય, જેને સમાવસરણ કહેવાય, એ દેશનાના સ્થાન ઉપર તીર્થંકર પરમાત્માના શરીર કરતા 12 ગણું ઊંચું એવું અશોક વૃક્ષ હોય. ઘેઘૂર ઘટાદાર એવું અશોક વૃક્ષ હોય. આ તીર્થંકર પરમાત્માનો પહેલો અતિશય. આ બધું જ દેવ નિર્મિત હોય. પરમાત્મા જેવા દેશના આપવા માટે ભગવાન આમ વિહાર કરતા આમ વડોદરા આવ્યા, માંજલપુર આવ્યા, અને અહીંયા પરમાત્મા અટક્યા દેશનાના સમયે. તો અહીંયા ફટાફટ દેવતાઓ દ્વારા આખા સમવસરણનું સ્વરૂપ પણ આપણે જોઈએ. આખા સમવસરણની રચના થાય, અને એની અંદર જે જગ્યા પર જે હોય, એકદમ બિલકુલ ઉપરના ગઢ ઉપર કેન્દ્રમાં તીર્થંકર પરમાત્મા જ્યાં બેસવાના હોય, ત્યાં અશોક વૃક્ષની રચના બધું જ દેવ નિર્મિત હોય, અને ક્ષણ માત્રમાં એની રચના થાય. તો એવું અશોક વૃક્ષ, તીર્થંકર પરમાત્માના શરીર કરતા 12 ગણી ઊંચાઈ વાળું અશોક વૃક્ષ, આ પહેલું પ્રાતિહાર્ય. બીજા નંબરમાં પુષ્પવૃષ્ટિ. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપતા હોય, જ્યાં વિહાર કરતા હોય, ત્યાં દેવો 5 વર્ણના, એટલે કે બધા જ વર્ણના, 6 ઋતુના, એટલે કે બધી જ ઋતુ, બધી જ સિઝનના એવા પુષ્પોની જાનું પ્રમાણ, એટલે કે જેની અંદર ઘૂંટણ સમાઈ જાય એટલા પુષ્પોની આકાશમાંથી વૃષ્ટિ કરતા હોય. આ બીજા નંબરનું પ્રાતિહાર્ય. ત્રીજા નંબરનું પ્રાતિહાર્ય છે દિવ્ય ધ્વનિ. પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે એ દેશના વધારે ગ્રાહ્ય બને, વધારે શ્રવણ પ્રિય બને, સાંભળવી ગમે. એની માટે દેવો એ દેશનાની સાથે સાથે દિવ્ય ધ્વનિના સુર પુરાવે. તો આ ત્રીજા નંબરનું પ્રાતિહાર્ય છે. ચોથા નંબરનું પ્રાતિહાર્ય છે ચામર, એટલે કે ચામર યુગલ. પરમાત્મા જ્યાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન હોય, એની 2 બાજુ ઇન્દ્રો પરમાત્માને ચામર વિંજે. આ ચોથા નંબરનું પ્રાતિહાર્ય. પાંચમા નંબરમાં આસન. આસન એટલે સિંહાસન. પરમાત્મા રત્નથી જડિત એવા સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થઈ. સિંહાસન એટલે કે જેની ઉપર સિંહનું ચિહ્ન હોય, જેના હાથા હોય ત્યાં સિંહની આકૃતિઓ હોય, જેના પાયા હોય એની ઉપર પણ સિંહની આકૃતિ હોય. જે આસન ઉપર સિંહની આકૃતિ હોય એને સિંહાસન કહેવાય. તો એવા રત્નથી જડેલા સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થઈ અને પરમાત્મા દેશના આપે. આ પાંચમું પ્રાતિહાર્ય. છઠ્ઠું પ્રાતિહાર્ય છે ભા મંડલ. ભા એટલે પ્રભા, પ્રભા એટલે પ્રકાશ. એનું મંડલ એટલે કે એનું વર્તુળ, પ્રકાશનું એક વર્તુળ, રેડિયન્ટ સર્કલ. કોઈ પણ મહાપુરુષોની પાછળ એમની પેઇન્ટિંગ્સમાં આપણને જોવા મળે કે
પ્રકાશનો પુંજ હોય પાછળ, પુસ્તકની પાછળ, તો એ તો માત્ર પેઇન્ટિંગ્સમાં હોય, પણ બહુ વિશિષ્ટ અવતારી પુરુષો કે તીર્થંકર પરમાત્માની પાછળ સહજ રીતે એક પ્રકાશનો પુંજ હોય. એ શેની માટે હોય? એ પ્રકાશનો પુંજ જો ન હોય તો તીર્થંકર પરમાત્માને નિહાળી ન શકાય. એનું તેજ એટલું જબરજસ્ત હોય કે એમને જોઈ ન શકાય. પણ પ્રકાશનો આવો પુંજ પાછળ રચાયેલો હોય, આ દેવતા પુંજ જ હોય, દેવ દ્વારા જ નિર્મિત હોય. એટલે એ પ્રકાશના પુંજના કારણે તીર્થંકર પરમાત્માને સુખેથી નિહાળી શકાય. તો આવું ભા મંડલ, ભા એટલે પ્રભા, પ્રકાશ, મંડલ એટલે એનું વર્તુળ. 7મા નંબરમાં દુંદુભી એટલે કે દેવ દુંદુભી, દેવો દ્વારા વગાડાતા નગારા, વાજિંત્રો, જેને ઢંઢેરો કહી શકાય. તીર્થંકર પરમાત્માના આગમનને નગારા વગાડી અને દેવો પરમાત્માના આગમનની લોકોને જાણ કરે. લોકોને નગારા વગાડી અને જણાવે કે હે ભવ્ય જીવો, આ સંસારમાંથી તારવા માટે તીર્થંકર પરમાત્મા અહીંયા પધાર્યા છે. તો આપ એમની દેશના સાંભળી અને આત્માનો વિસ્તાર કરો, આત્માનો ઉદ્ધાર કરો. આવા અર્થમાં દેવો નગારા વગાડી અને લોકોમાં જાહેરાત કરે. એક પ્રકારનું પબ્લિસિટી ફેક્ટર એને કહી શકાય. જેમ આજના સમયમાં મેસેજીસ મૂકવામાં આવે, લોકોને એ રીતે જાણ કરવામાં આવે, એ રીતે દેવો નગારા વગાડી, દુંદુભી વગાડી અને લોકોને તીર્થંકરના આગમનની જાણ કરે. 8મા નંબરમાં આતપત્ર. આત એટલે તડકો અને ત્ર એટલે એનાથી બચાવ. આપણે આ શબ્દ ઉપર નથી જવું, આપણે આનો જ સમાનાર્થી શબ્દ એટલે કે છત્રત્રય, છત્રત્રય, છત્રત્રય એટલે કે 3 છત્ર. તીર્થંકર પરમાત્માના મસ્તક ઉપર ઉત્તરોત્તર પુણ્યની સમૃદ્ધિને સૂચવતા એવા 3 છત્રો હોય છે. ઉત્તરોત્તર પુણ્યની સમૃદ્ધિને સૂચવતા એટલે શું? તો ગઈકાલે આપણી વાત થયેલી કે સૌથી નીચે મોટું હોય પણ રજતનું હોય, ચાંદીનું. એનાથી ઉપર, એનાથી નાનું હોય છત્ર પણ સોનાનું, અને એનાથી ઉપર એનાથી પણ નાનું છત્ર હોય પણ એ રત્નનું. એટલે ઉત્તરોત્તર જેમ જેમ ઉપર જાય એની સાઈઝ ઘટે પણ એની સમૃદ્ધિ વધે, ચાંદીનું, સોનાનું અને રત્નનું. તો આ રીતે તીર્થંકર પરમાત્માની ઉત્તરોત્તર વધતી એવી પુણ્યની સમૃદ્ધિને સૂચવતું એવું છત્ર, એવા 3 છત્ર તીર્થંકરના મસ્તક ઉપર હોય. આ રીતે 8 પ્રાતિહાર્યની વાત આપણે ગઈકાલે બરાબર રીતે જાણી લીધી. થોડું હવે અતિશય ઉપર આજે ધ્યાન આપશું અને પછી આગળના વિષય ઉપર પણ આપણે જવું છે. 8 પ્રાતિહાર્ય સિવાય તીર્થંકરના 4 અતિશય હોય. આ રીતે 8 અને 4 મળીને તીર્થંકરના 12 ગુણ થાય. તો 12 4 અતિશય. 4 અતિશયમાં પહેલો અતિશય છે અપાય અપગમ અતિશય. અપાય અહીંયા લખેલું છે નીચે, અપાય અપગમ અતિશય. અપાય એટલે કે અનિષ્ટ પરિસ્થિતિ, અણગમતી પરિસ્થિતિ, અનવોન્ટેડ એવી કોઈ પણ પરિસ્થિતિ. એનો અપગમ એટલે કે એનો નાશ થઈ જવો, એ દૂર થઈ જવું. એવો અતિશય એટલે કે એવો તીર્થંકરનો પ્રભાવ. આ તીર્થંકર પરમાત્માનો 9મો ગુણ છે. તો અપાય એટલે શું? અહીંયા એનું સ્પષ્ટીકરણ કરે છે કે તીર્થંકર પરમાત્મા જ્યાં પણ વિચરતા હોય ત્યાં 125 યોજનની અંદર ક્યાંય પણ રોગ, શોક, મહામારી, દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે કે બહુ વરસાદ વરસી અને તબાહી સર્જાવી, અનાવૃષ્ટિ એટલે કે વરસાદ વરસવો જ નહીં, એના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવી, અતિવૃષ્ટિ એટલે કે બહુ વરસાદ વરસી અને તબાહી સર્જાવી, અનાવૃષ્ટિ એટલે કે વરસાદ વરસવો જ નહીં, એના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવી,
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આંતરવિગ્રહ એટલે કે અંદરના હુલ્લડો, યુદ્ધો અથવા તો બહારનું યુદ્ધ એને યુદ્ધ કહેવાય, અંદરનું જો એને આંતરવિગ્રહ કહેવાય, ગૃહ યુદ્ધ. તો આવી કોઈ પણ અનિષ્ટ પરિસ્થિતિઓ તીર્થંકર જ્યાં વિચરતા હોય ત્યાંથી 125 યોજનની અંદર ન હોય. એની પાછળનું કારણ પણ મેં કહ્યું હતું કે જેમણે આગલા ત્રીજા ભાવની અંદર સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના કરી હોય એમની ઉર્જા એટલી જબરજસ્ત હોય, એમની રેકી એટલી જબરજસ્ત હોય કે એ જે ક્ષેત્રમાં પોતે પગ મૂકે એ ક્ષેત્રમાં ક્યારે પણ આવી અનિષ્ટ પરિસ્થિતિ નું સર્જન ન થાય. બરાબર છે. તો આ પહેલો અતિશય છે અપાય અપગમ અતિશય. હવે તમે સંધિ ભણ્યા હશો તો ક્યારે આ નામ તમને આવી રીતે પણ વાંચવા મળશે. આ ય અને અ, આ મ અને અ એની સંધિ થઈ જાય. અપાયા પગમાતિશય, અપાય અપગમ અતિશય. તો અપાયા ય અને અ યા અને મ અને અ મા. ખ્યાલ આવે છે ને સંધિ? તો અ ની સંધિ તો બધાને ખબર હશે. અ અને અ શું થાય? આ થઈ જાય. તો અપાયા પગમાતિશય આપણે છૂટું પાડીને કહ્યું છે પણ દરેક જગ્યાએ આ જ શબ્દ તમને વાંચવા મળશે. અપાયા પગમાતિશય એનો અર્થ શું? પગમાં નથી કઈ, ખ્યાલ રાખજો. અહીંયા તમને વાંચવા મળશે પગમાં, પગમાં નથી. અપાય અપગમ અતિશય એની સંધિ થઈ ગઈ અપાયા પગમાતિશય. એટલે અપાયનો અપગમ થાય એવો અતિશય આ તીર્થંકરનો પહેલો અતિશય. એવી રીતે બીજો અતિશય છે જ્ઞાન અતિશય. જ્ઞાન અતિશય એટલે તીર્થંકર પરમાત્માને કેવલ જ્ઞાનની અંદર સમગ્ર વિશ્વના બધા જ જીવો, બધા જ જળ પદાર્થો, એમના ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધું જ એક સામટા દેખાય. વારાફરતી નહીં. તમારું વિચારું પછી તમારું વિચારું પછી તમારું વિચારું અને મને દેખાય એવું નહીં, પણ વગર વિચારીએ જગતના બધા જ જીવો અને જળ પદાર્થો એના સમગ્ર ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એક સાથે દેખાય એનું જ નામ કેવલ જ્ઞાન છે. કેવલ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. બરાબર? તો આ કેવલ જ્ઞાન એ પરમાત્માનો જ્ઞાન અતિશય છે. ત્રીજા નંબરમાં જ્ઞાન તો પરમાત્મા પાસે સર્વોચ્ચ છે, પણ ગઈકાલે મેં કહ્યું હોય માત્ર જ્ઞાન એ તો તમને લાભ કરે, પણ તમારી પાસે જો એને ડિલિવર કરવાની સ્કિલ હોય તો એ તમારી સાથે સાથે અન્યને પણ લાભ કરે. તો પરમાત્મા પાસે માત્ર જ્ઞાનનો અતિશય નથી પણ વચનનો પણ અતિશય છે. પરમાત્મા પાસે વચનનો પણ અતિશય છે. તો આ વચન અતિશય કઈ રીતે વર્ક કરે છે? તો સૌથી પહેલી વાત આપણે સમજી લઈએ કે પરમાત્માની વાણી એ 1 યોજન સુધી સંભળાય. આ વાત ગઈકાલે નથી થઈ એટલે બધા લખી શકો છો, કેમ કે ગઈકાલે પછી આપણે એન્ડિંગ તરફ હતા એટલે જલ્દી આપણે સમેટી લીધું. પરમાત્માનો વચન અતિશય, પરમાત્માની વાણી 1 યોજન સુધી સંભળાય. પરમાત્મા જે બોલે સહજ 1 યોજન સુધી, બહુ દૂર સુધી પરમાત્માની વાણી સહજ રીતે સંભળાય. ખાલી સંભળાય એટલું નહીં, પણ આગળની વાત સમૌસરણમાં ઉપસ્થિત રહેલા એવા દેવો, મનુષ્યો અને દરેક તિર્યંચોને એ પોતપોતાની ભાષામાં સમજાય. સંભળાય પછી ખાલી સંભળાવી જરૂરી નથી, સમજાવવી પણ જરૂરી છે. તો સમૌસરણમાં ઉપસ્થિત રહેલા એવા દેવો, મનુષ્યો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં એ સમજાય. દાખલા તરીકે પરમાત્માની દેશનામાં કોઈ કર્ણાટક દેશની વ્યક્તિ એ પણ પરમાત્માની દેશનામાં બેઠી હોય, કોઈ ગુજરાતની વ્યક્તિ પણ બેઠી હોય. હવે ઓલા દિવસે હું અહીંયા ગુજરાતીમાં બોલતો હતો તો ઓલા અમેરિકા વાળા બેનને
મારી વાત ખ્યાલ નહીં આવી, પણ પરમાત્માની દેશનામાં કોઈ વિદેશથી આવેલ વ્યક્તિ હોય, કોઈ કર્ણાટકથી આવેલ વ્યક્તિ હોય, કોઈ તમિલનાડુથી આવેલ વ્યક્તિ હોય, કોઈ કાશ્મીરથી આવેલી વ્યક્તિ હોય, જેમ વર્લ્ડ કોન્ફરન્સીસ હોય, યુનાઇટેડ નેશન્સની કેવી કોન્ફરન્સીસ હોય, અને એ કોન્ફરન્સની અંદર પુતિન રશિયનમાં બોલે, પણ દરેકે પોતાના હેડફોન્સ ભરાવેલા હોય અને દરેકને પોતપોતાની ભાષામાં એ સંભળાતું જાય. એની પાછળ એલ્ગોરિધમ અથવા તો દુભાષિયા જે ટ્રાન્સલેટર હોય એ ગોઠવેલા હોય અને એટલે સમજાય, પણ દરેકને પોતપોતાની ભાષામાં એ સમજાય. તો તીર્થંકર પરમાત્માની વાણીનો એવો અતિશય હોય છે કે પરમાત્માની દેશનામાં દેવો હોય તો દેવોને દેવોની ભાષામાં, જુદા જુદા પ્રદેશના મનુષ્યો હોય તો એમને એમની ભાષામાં, અને જુદા જુદા પ્રકારના પશુઓ હોય, તિર્યંચો. પરમાત્માની દેશનામાં નરક સિવાયના બધા જીવો આવી શકે, એટલે તિર્યંચો પણ આવી શકે, મનુષ્યો પણ આવી શકે, દેવો પણ આવી શકે. તો દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. એટલે પહેલા નંબરમાં 1 યોજન સુધી સંભળાય, ઉપસ્થિત રહેલા સર્વ દેવો, મનુષ્યો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં સમજાય. પરમાત્માની દેશના વખતે દેશના આપનારા એવા પરમાત્માને અને દેશના સાંભળનાર એવા જે પણ ભાવિકો છે, જે પણ શ્રોતાઓ છે, એમને કોઈ પણ પ્રકારના થાક, ખેદ, ગ્લાનિનો અનુભવ ન થાય. ત્રીજા નંબરનો દેશના વખતે પરમાત્માને એટલે કે દેશના આપનારને અથવા દેશના સાંભળનારને કોઈ પણ પ્રકારના થાક એટલે એને આપણે શારીરિક શ્રમ ગણી શકીએ. માણસને આમ થોડા ઊંચા નીચા થવાનું મન થાય, ઊભા થઈને આંટો મારી આવવાનું મન થાય. પર્યુષણના વ્યાખ્યાન હોય માત્ર 2 કલાકના, તો પણ આવું બનતું હોય. તો તીર્થંકર પરમાત્માની દરેક દેશના એ 3 કલાકની હોય. તમે એકવાર બેઠા એટલે 3 કલાકની દેશના, પણ એ 3 કલાકની દેશનામાં કોઈને ઊંચા નીચા થવાનું, થોડો પગ આમ છૂટો કરવાનું, લાંબો કરવાનું, કે આંટો મારી આવવાનું પણ મન ન થાય, એટલે કે શારીરિક થાકનો અનુભવ ન થાય. એ જ રીતે માનસિક ખેદ મનથી પણ જે થાક હોય એને માનસિક ખેદ કહેવાય. તો મનથી પણ માણસને જે કંટાળો હોય, કંટાળો ક્યારે અનુભવાય નહીં. અને એ જ રીતે ગ્લાનિ એટલે કોઈ પણ જાતની બીમારી, તકલીફ. જેમ તમારી વાત કરું છું, મારી વાત પણ છે કે તીર્થંકર પરમાત્મા સળંગ 3 કલાક સુધી બોલે. અમે તો 1 કલાક બોલીએ છીએ ને દાંડિયા ડૂલ થઈ જાય છે, ધક્કો મારીને ગાડી ચલાવવી પડે છે, દવાઓ લઈને ચલાવવી પડે. આ એક ગ્લાનિ છે, એક રીતે શરીરની બીમારી છે, ગળાની બીમારી. પણ તીર્થંકર પરમાત્માને 3 કલાકની રોજની 2 દેશનાઓ, એટલે રોજ 2 પ્રહરની દેશનાઓ આપવા છતાં ક્યારે ગ્લાનિનો અનુભવ ન થાય. એટલે ક્યારે પણ ગળું બેસી ગયું, ગળું ખેંચાઈ ગયું, 4 દિવસ બંધ રાખવું પડ્યું, આવું ક્યારે પણ તીર્થંકર પરમાત્માને હોય નહીં. આ પરમાત્માની વાણીનો જબરજસ્ત અતિશય છે. જે પણ તીર્થંકર કેવલ જ્ઞાન પામે, એ દિવસથી નિર્વાણ પામે, એ દિવસ સુધી રોજ એપ્રોક્સિમેટલી 6 કલાક, 2 પ્રહર એટલે એપ્રોક્સિમેટલી 6 કલાક, સવારના 3 અને સાંજના 3 કલાક પરમાત્મા અનરાધાર દેશના આપે. અને છતાંય શારીરિક થાક, માનસિક ખેદ કે પછી કોઈ પણ પ્રકારની બીમારી, ગ્લાનિ એનો અનુભવ પરમાત્માને થાય નહીં. તો આ પણ વચનનો અતિશય છે. આ વચન અતિશયને સમજાવવા માટે શાસ્ત્રકારોએ એક કાલ્પનિક દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં દેખાડ્યું છે. સાંભળો છો બધા? ન સાંભળતા હોય ટટ્ટાર થઈ જાઓ. એકચ્યુઅલી બેન્ચમાં પાછળના ટેકાની જરૂર નથી, પણ આ લોકોએ નાખી દીધું છે. આપણે સ્પેશિયલ બનાવડાવવાનું. ટટ્ટાર, સવારનો સમય, વાતાવરણ હવે થોડું ઠંડુ પડ્યું છે, આંખ વિચારશે. આમ પણ આવી બધી વાતો સાંભળવાની આપણને આદત નથી. તો વચન અતિશય
એનો કેટલો જબરજસ્ત પ્રભાવ હોય એની માટે કાલ્પનિક દ્રષ્ટાંત શાસ્ત્રમાં દેખાડ્યું છે કે એક ઘરડા માજી 80 વર્ષની ઉંમરના એક ઘરડા માજી એ જંગલમાં લાકડા કાપવા ગયા છે અને લાકડા કાપી લીધા, એનો ભારો બાંધી દીધો, એને બાંધી દીધા ચિત્રાથી અને હવે એને માથે ચડાવવાનું છે. આપણને કદાચ આવું ક્યારે કરવામાં આવ્યું નથી એટલે આપણને અનુભવ ન હોય, પણ આમ છે ને લાકડાની એક બે ડાળનું વજન ન હોય, પણ જ્યારે આખો ભારો બને ને ત્યારે એનું વજન જબરદસ્ત હોય. ત્યારે પણ છે ને કોઈક સપોર્ટ જોઈએ, કોઈને બોલાવેલા કે ભાઈ આવો ને થોડો માથું ચડાવી આપો ને, ખાલી ચડાવવા માટે કોઈનો સપોર્ટ જોઈએ, કે એનું વજન જ્યારે આખો ભારો બની જાય ત્યારે બહુ. તો ત્યાં કાલ્પનિક દ્રષ્ટાંતમાં એવું જણાવે છે કે 80 વર્ષના માજી લાકડાના ભારાને માથે ચડાવવા માટે કમરથી આમ વળ્યા, ભારો ઉચકવા ગયા, ઉચકી લીધો એટલે વજન હાથમાં છે. અને એ જ વખતે તીર્થંકર પરમાત્માની દેશના એમના કાને પડે તો એ દેશના એટલી મધુર હોય કે 80 વર્ષના એ માજીને કેળથી વળેલા છે અને હાથમાં વજન છે એવો અનુભવ પણ ન થાય. એવું ન થાય કે ચાલ આ સાંભળવું છે તો આને મૂકી દો, આટલું પણ મગજ ડાયવર્ટ ન થાય કે ચાલ આને મૂકી દઉં, ચાલ ઊભી ટટ્ટાર ઊભી રહી અને સાંભળવું, કાં તો અહીંયા બેસી જઈ અને સાંભળવું, આટલું પણ મન ડાયવર્ટ ન થાય. 80 વર્ષના ડોશી જેણે જે કમરથી વળી ગયેલા છે, લાકડાનો ભારો ઓલમોસ્ટ ઉચકી લીધો છે પણ માથે ચડાવ્યો નથી, અને એ જ વખતે તીર્થંકર પરમાત્માની દેશના એમના કાને પડે તો એ દેશનાની મધુરતા એટલી હોય કે કદાચ 6 મહિના સુધી એમને વળેલા રહે તો પણ એમને શરીરની કોઈ પીડા અનુભવાય નહીં, એ તરફ એમનું ધ્યાન પણ ન જાય. એટલી તીર્થંકર પરમાત્માની દેશના એમની વાણી એટલી મધુર હોય છે. આ એક કાલ્પનિક દ્રષ્ટાંત આપ્યું કે આવી પરિસ્થિતિમાં રહેલ વ્યક્તિને પણ એ દેશનાની મધુરતા એટલી હોય કે પોતાની શરીરની કોઈ પણ મર્યાદા, એની પીડા એ વખતે નોટિસ ન થાય. બરાબર છે? આપણે તો દેશનામાં એટલે વ્યાખ્યાનમાં એક ખુરશી ન મળે તો ત્યાં સુધી એટલે ચેન ન પડે, સીધી વાત છે. તીર્થંકર પરમાત્માની સાથે જ્યારે અમે પોતાને સરખાવી પણ ન શકીએ, ત્યાં આખા અતિશય વર્ક કરતા હોય, પરમાત્માનો એક પ્રભાવ કામ કરતો હોય કે કેવી પણ ઘૂંટણની તકલીફ, કેળની તકલીફ, આમ વ્યક્તિ આવી અને જમીન પર બેસી જાય અને બસ એકી ટશે સાંભળ્યા કરે. તો આ જ છે વચન અતિશય. અને ચોથા નંબરમાં એટલે કે 12મા નંબરનો ગુણ ચોથો અતિશય, અને કંબાઈ જઈએ 8 પ્રાતિહાર્ય એના પછી 4 અતિશય, તો 12મા નંબરનો પરમાત્માનો ગુણ એ છે પૂજા અતિશય. પૂજા અતિશય એટલે કે તીર્થંકર પરમાત્માની પૂજા એ સામાન્ય મનુષ્યો તો કરે, પણ રાજરાજેશ્વરો, સમ્રાટ, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી જેવા નરરત્નો એટલે કે શ્રેષ્ઠ મનુષ્યો પણ તીર્થંકરની પૂજા કરે. દેવો અને ઇન્દ્રો પણ પરમાત્માની પૂજા કરવા માટે લાલાયિત હોય, અને એ પણ ક્ષીરોદધીના જલથી, ગોશીર્ષ ચંદનથી, દિવ્ય એવા પુષ્પો દ્વારા, પરમાત્માની પૂજા કરે. એટલે કે શ્રેષ્ઠ લોકો, શ્રેષ્ઠ દ્રવ્યો દ્વારા પરમાત્માની પૂજા કરવા માટે પડાપડી કરે. આ તીર્થંકર પરમાત્માનો પૂજા અતિશય છે. સામાન્ય મનુષ્યો ઉપરાંત રાજરાજેશ્વરો, સમ્રાટ, વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી, તે ઉપરાંત દેવો અને ઇન્દ્રો, આવા શ્રેષ્ઠ આત્માઓ શ્રેષ્ઠ દ્રવ્યો દ્વારા એટલે કે ક્ષીરોદધીના જલ, ગોશીર્ષ ચંદન, દિવ્ય ઔષધિ, દિવ્ય પુષ્પો, આવા શ્રેષ્ઠ દ્રવ્યો દ્વારા તીર્થંકરની પૂજા કરવા માટે, અર્ચના કરવા માટે આમ દોડધામ મચાવે, પડાપડી કરે,
હરીફાઈઓ કરે, તો આ તીર્થંકર પરમાત્માનો પૂજા અતિશય છે કે તીર્થંકરની પૂજા કરનાર માત્ર સામાન્ય વ્યક્તિઓ નથી, પણ જે દુનિયાના ટોચ કક્ષાના સમૃદ્ધિશાળી એવા ઇન્દ્રો છે એ પણ પરમાત્માની પૂજા કરવા માટે ગાંડા થાય છે. બરાબર છે? આ 12 ગુણો ક્લિયર. આપણે આગળ વધીએ હવે. વંચાય છે? સંભાવના સોરી સમવસરણનું સ્વરૂપ. સમવસરણનું સ્વરૂપ. અને આપણે ખાલી સાંભળીએ, કદાચ હું દેખાતો તો બરાબર, ન દેખાતો તો પણ સાંભળવાનો પ્રયાસ કરજો, સમજવાનો પ્રયાસ કરજો. લગભગ આપણે આના વિશે થોડું ઘણું જાણીએ છીએ. ક્યાંક આ આકૃતિ આપણે જોયેલી છે. સમવસરણનું સ્વરૂપ. સમવસરણ એટલે તીર્થંકરોની દેશના ભૂમિ, જ્યાંથી તીર્થંકર પરમાત્મા જગતના કલ્યાણ માટે દેશના એટલે કે પ્રવચન વાણી ફરમાવે, એ દેશના ભૂમિ, એનું નામ છે સમવસરણ. હવે આ સમવસરણ કેવું હોય? તો તમે દેરાસરની અંદર ત્રિગડું જોયું હશે, બરાબર છે? જેની ઉપર સ્નાત્ર ભણાવવામાં આવે છે. લગભગ દરેકે જોયું છે. ત્રિગડું કદાચ શબ્દ ન ઓળખતા હો તો નીચે એક આટલું મોટું, એની ઉપર પછી આટલું, અને એની ઉપર આટલું, એની ઉપર ભગવાનને રાખી અને સ્નાત્ર ભણાવવામાં આવે, પૂજા ભણાવવામાં આવે. પછી દીક્ષા હોય તો જે નાણ આપણે કહીએ, દીક્ષાર્થી જેની આસપાસમાં પ્રદક્ષિણા આપે, જેની ઉપર ભગવાન રાખવામાં આવ્યા હોય અને જેની આસપાસમાં પ્રદક્ષિણા આપે, દીક્ષા, ઉપધાન, આવી કોઈ પણ જે ખાસ ધાર્મિક ક્રિયાઓ હોય એ વખતે આ તો બધા જોયું છે, બરાબર છે? ક્લિયર છે? ખ્યાલ આવે છે થોડો થોડો? બીજું હું કહું છું એટલે ધીરે ધીરે ખ્યાલ આવશે. છેલ્લે બાબતમાં કોઈને પણ પ્રશ્ન હોય તો આપણે ક્લિયર પણ કરીશું. તો તીર્થંકર પરમાત્માની જે દેશના ભૂમિ છે એને સમવસરણ કહેવાય. એટલે એક અર્થમાં તમે કહી શકો કે ધર્મ સાંસદ, ધર્મની જે સંસદ, એનું નામ સમવસરણ. જ્યાંથી પરમાત્મા જીવોના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે વાણી ફરમાવે, એ સ્થાનનું નામ છે સમવસરણ. એ સમવસરણની રચના દેવો કરે. આ દેરાસરમાં જે છે તો એક રમકડું છે, એક મોડલ છે, પણ આ સમવસરણની રચના દેવો કરે. મેં હમણાં જ કહ્યું એમ કે ભગવાન વિહાર કરતા દાખલા તરીકે અહીંયા માંજલપુરમાં આવ્યા તો અહીંયા એક વિશાળ જગ્યા હોય, જે સીતાબાગ ગ્રાઉન્ડમાં સમજો કે તમે દાંડિયા રમવાના છો, એ સીતાબાગ જેવા મોટા ગ્રાઉન્ડની અંદર એક ચોખ્ખી ભૂમિ હોય, એક ચોખ્ખું મેદાન હોય. આટલું નાનું ચાલે પણ નહીં. તો એવા મેદાન ઉપર દેવો સૌથી નીચે પહેલા રજતના ગઢની એટલે કે ચાંદીના ગઢની રચના કરે. એક આખું પ્લેટફોર્મ હોય,
એ ચાંદીનું પ્લેટફોર્મ હોય. આખું એક પ્લેટફોર્મ એ ચાંદીનું પ્લેટફોર્મ. એની ઉપર એક બીજું પ્લેટફોર્મ હોય એ સોનાનું પ્લેટફોર્મ હોય. અને એની ઉપરનું એક પ્લેટફોર્મ હોય એ રત્નનું પ્લેટફોર્મ હોય. ચાંદીનું સૌથી મોટું નીચે, એની ઉપર એનાથી નાનું પણ સોનાનું, અને એની ઉપર એનાથી નાનું પણ રત્ન. આને કોઈ આટલું નાનું રમકડું ન સમજીએ આપણે, પણ એક આખો કિલ્લો, એક આખી મોટી જગ્યા કે જ્યાં કરોડો લોકો બેસી શકે એટલું મોટું એક દેશનાનું સ્થાન, એનું નામ છે સમવસરણ. એટલે નીચેનું આખું એક પ્લેટફોર્મ ચાંદીનું હોય, બરાબર? હમણાં સાંભળજો ને સમજજો. નીચેનું આખું પ્લેટફોર્મ ચાંદીનું, એની એક દિશામાં 10,000 પગથિયા. એ કેટલું ઊંચું હોય? કેટલું ઊંચું હોય? તો જેના 10,000 પગથિયા. હવે તમે તમારા હિસાબે માંડી શકો કે 10,000 પગથિયા નોર્મલ દરેક સમયે એ વખતના જે લોકો હોય એ લોકોના હિસાબે, હમણાંના હિસાબે દાખલા તરીકે આપણા પગથિયા 6 થી 9 ઇંચના હોય, બરાબર? અડધો થી પોણો ફીટના હોય લગભગ. તો આજની તારીખમાં સમવસરણ મંડાય તો આ માપના પગથિયા હોય. અને એવા ચાંદીના ગઢમાં 10,000 પગથિયા તમે ઉપર જાઓ એટલે પછી સોનાનો ગઢ શરૂ થાય. સોનાના ગઢના 5,000 પગથિયા, અને એ 5,000 પગથિયા ઉપર જાઓ એટલે રત્નના ગઢની શરૂઆત થાય. અને એના 5,000 પગથિયા એ ચડો એટલે તમે એકદમ અપર લેવલ પર આવી જાઓ. ખ્યાલ આવે છે? હમણાં ખાલી સાંભળી અને સમજવાનો એક પ્રયાસ કરો. નીચેનો ગઢ ચાંદીનો ગઢ, એના 10,000 પગથિયા, એની ઉપરનો સોનાનો ગઢ, એના 5,000 પગથિયા, અને એની ઉપરનો રત્નનો ગઢ, એના 5,000 પગથિયા. એટલે કેટલા થયા? 20,000 પગથિયા. એટલે 20,000 પગથિયા ઉપર ચડો ત્યારે સમવસરણનો એકદમ અપર સ્ટેજ આવે. હવે આજે 10,000 પગથિયા ચડી અને જે ચાંદીનો ગઢ આવે છે, બરાબર? એ ચાંદીના ગઢમાં દેવોના વિમાનને રાખવાનું સ્થાન છે. દેવો જે વિમાન દ્વારા આવે એ વિમાનનું પાર્કિંગ ક્યાં થાય? એ વિમાનનું પાર્કિંગ આ ચાંદીના ગઢમાં. તમને સ્ટ્રક્ચરનો તો ખ્યાલ આવી ગયો ને? નીચેનું મોટું હોય, ઉપરનું નાનું હોય, તો એની વચ્ચેનો જે ભાગ હોય એ ફ્રી સ્પેસ હોય, બરાબર? તમે ત્રિગડાની અંદર જ્યાં કળશ રાખો, માચીસ રાખો, ધૂપ રાખો છો ને બધું. આપણે ત્રિગડામાં બધું આવું રાખીએ છીએ, રૂ રાખીએ, ડબ્બી રાખીએ, જે બધું રાખીએ છીએ એ ત્યાં દેવોના વાહનો મૂકવામાં આવેલા હોય. ત્યાં તમે ત્રિગડામાં ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો એવા ચિત્રો પણ કોતરેલા હશે, વાહનો અલગ અલગ આકારના. તો ચાંદીના ગઢના 10,000 પગથિયા અને ત્યાં દેવોના વિમાનો મૂકવામાં આવેલા હોય. ત્યાંથી 5,000 પગથિયા તમે સોનાના ગઢના ચડો એટલે એના પછી જે જગ્યા આવે ત્યાં તિર્યંચ એટલે જાનવરોને બેસવાનું સ્થાન હોય. અને એની ઉપરના 5,000 પગથિયા તમે રત્નના ચડો એટલે ઉપરનું જે આખું પ્લેટફોર્મ હોય ત્યાં આખું ગોલ પ્લેટફોર્મ હોય, બરાબર? સમજી ગયા? ખ્યાલ આવે છે? એકચ્યુઅલી આપણે ડેમો તરીકે ત્રિગડું મંગાવ્યું તો વધારે સારું હતું. કાલે રિવિઝનમાં આપણે મંગાવશું અને ક્વિક તમને સમજાશે કે શું કહેવા માંગીએ છીએ. તો ઉપરનું જે આખું પ્લેન હોય ત્યાં વચ્ચોવચ્ચ તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય. તીર્થંકર પરમાત્મા 4 મુખે બિરાજમાન હોય. પૂર્વ દિશામાં સ્વયં સાક્ષાત તીર્થંકર પરમાત્મા, અને અન્ય 3 દિશામાં દેવો દ્વારા પરમાત્માના પ્રતિબિંબની સ્થાપના કરવામાં આવે. હું અહીંયા ડ્રો એટલા માટે નથી કરતો કેમ કે મારું ડ્રોઈંગ બિલકુલ ખરાબ છે, એટલે હું ડ્રો નથી કરતો, બરાબર છે? તો ઉપરના ગઢમાં રત્નનો ગઢ, એની ઉપલી સપાટી જ્યાં હોય 5,000 પગથિયા ચડ્યા પછીનું આખું જે ગોલ થાળી જેવું પ્લેટફોર્મ, એમાં વચ્ચોવચ્ચ તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય 4 મુખે. પૂર્વ અભિમુખ, પૂર્વ દિશા તરફ સાક્ષાત ઓરિજિનલ તીર્થંકર પરમાત્મા, અને એના સિવાયની 3 દિશામાં
તીર્થંકર પરમાત્માનું પ્રતિબિંબ, તીર્થંકર પરમાત્માની દેવતાઓ દ્વારા બનાવેલી પ્રતિકૃતિ એ એટલા માટે હોય કે દરેકને એવું લાગે કે હું તીર્થંકર પરમાત્માને જોઈ રહ્યો છું, હું તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી રહ્યો છું, એટલે કનેક્ટિવિટી બને, એક અસર ઊભી થાય. તો વચ્ચોવચ્ચ તીર્થંકર પરમાત્મા અને એમની આસપાસમાં ચારે દિશામાં જે રીતની ત્યાં સિસ્ટમ હોય એ રીતે સાધુ, સાધ્વી, મનુષ્ય, પુરુષો, સ્ત્રીઓ, દેવો, દેવીઓ વગેરે આખી 12 પાર્ષદાઓ હોય. એટલે વચ્ચે તીર્થંકર પરમાત્મા, ચારે બાજુ દેવ, દેવી અને મનુષ્યો, એમાં સાધુ, સાધ્વી અને સામાન્ય પુરુષ અને સ્ત્રીઓ આવે. હવે આપણે નીચે જઈએ, 5000 પગથિયા નીચે ઉતરીએ એટલે સોનાનો ગઢ હોય, ત્યાં પશુઓ હોય. ત્યાંથી હજી 5000 પગથિયા નીચે ઉતરીએ એટલે દેવોના વિમાનો હોય, ચાંદીના ગઢના ઉપલા સ્તર ઉપર. અને ત્યાંથી તમે 10000 પગથિયા નીચે ઉતરો એટલે જમીન આવી જાય, પછી તમે ઘરે પાછા જઈ શકો. બરાબર, તમે જવાનો ટાઈમ થઈ ગયો. એટલે આ રીતે તીર્થંકર પરમાત્માનું સમવસરણ હોય. 10000, 5000 અને 5000 પગથિયા ઉપર ચાંદીનો ગઢ, વચ્ચે તીર્થંકર પરમાત્મા. હવે તીર્થંકર પરમાત્મા જેમ બેઠા છે, એક આ બાજુ હોય, એક પરમાત્મા આ દિશામાં ને ઓલી દિશામાં. પરમાત્મા એટલે પરમાત્માની પ્રતિકૃતિનું પ્રતિરૂપ. તો બરાબર એ 4 મુખે જે પરમાત્મા છે એમની વચ્ચેથી ઓલું અશોક વૃક્ષ નીકળે. ખ્યાલ આવ્યો હવે અશોક વૃક્ષ કઈ રીતે હોય? અહીંયાથી ફળ આમ જતું હોય અને આખું ઘેઘૂર ઘટાદાર અશોક વૃક્ષ હોય, અને એની નીચે મૂળ સ્વરૂપે તીર્થંકર પરમાત્મા પૂર્વ દિશા તરફ હોય, અને બીજી 3 દિશા તરફ તીર્થંકર પરમાત્માની દેવતાઓ દ્વારા બનાવેલી આબેહૂબ પ્રતિકૃતિ. એટલું ક્લિયર છે? બરાબર. ચાંદીનો ગઢ, 10000 પગથિયા ચડી જાઓ એટલે ઉપર દેવોના વિમાન. ત્યાર પછી શરૂ થાય સોનાનો ગઢ, એના 5000 પગથિયા એ પૂરા થાય ત્યાં તિર્યંચો પણ પરમાત્માની દેશના સાંભળવા આવે. અને પરમાત્માનો એવો જબરજસ્ત અતિશય હોય કે પરમાત્માની દેશના દરમિયાન સિંહ અને હરણ બંને બાજુમાં બેઠા હોય તો પણ શાંતિથી પરમાત્માની દેશના સાંભળતા હોય. વાઘ અને બકરી એ ક્યારે શાંતિથી ભેગા ન બેસે, એ ખાલી એક જ જગ્યા પર ભેગા હોય, ચારા પેકેટ પર, વાઘ બકરી. બાકી વાઘ અને બકરી ક્યારે ભેગા ન હોય. પણ પરમાત્માના સમવસરણની અંદર વાઘ અને બકરી, સિંહ અને હરણ, સાપ અને નોળિયો, જેના જન્મજાત વેર હોય એવા કોઈ પણ પશુઓ એ ત્યાં મૈત્રી ભાવપૂર્વક એકબીજાની બાજુમાં બેઠા હોય, અને તો પણ એમની અંદર રહેલું વેર એ ત્યારે બહાર ના આવે. એનું કારણ શું? પરમાત્માની અંદર રહેલો મૈત્રી ભાવ, પરમાત્માની અહિંસા, પરમાત્માની અંદર રહેલો કરુણા ભાવ. એ કરુણા ભાવના કારણે સમવસરણની અંદર જન્મજાત વેરવાળા પશુઓ હોય કે પછી મનુષ્યો હોય, સાસુ અને વહુ ભેગા બેઠા હોય, પણ ત્યાં કોઈ કચકચ ન હોય. ત્યાં બધા મૈત્રી ભાવપૂર્વક માત્ર પરમાત્માની દેશના, બીજું કઈ નોટિસ ન થાય. તો આ રીતે બીજા ગઢ ઉપર તિર્યંચો બેસે, અને ત્યાંથી 5000 પગથિયા રત્નના ગઢના ચડીને ઉપર જઈએ એટલે 12 પાર્ષદા એટલે કે દેવી, દેવતાઓ, મનુષ્યો, પુરુષ, સ્ત્રી, સાધુ, સાધ્વી, કેવલ જ્ઞાની, ગણધરો વગેરે વગેરે બધા ચારે બાજુ બેઠા હોય, અને વચ્ચોવચ્ચ 4 મુખે તીર્થંકર પરમાત્મા, અને એમની વચ્ચેથી અશોક વૃક્ષનું ફળ આમ બહાર નીકળી અને ઉપર ઘટાદાર એની છાંય કરતું હોય. આ થયું સમવસરણનું સ્વરૂપ. સમવસરણની છેલ્લી વાત એ કે એની એક બાજુમાં 20000 પગથિયા, તો 4 બાજુના મળીને કેટલા થાય? 80000. બરાબર છે? એક બાજુના 20000. તો એવી રીતે ચારે બાજુના મળી અને 80000 પગથિયા થાય. હવે તમે કહેશો
કે મહારાજ સાહેબ ભગવાનની દેશનાના સમાચાર સાંભળ્યા, અમે આવી ગયા અને પગથિયા ચડવાના ચાલુ કર્યા, પણ આ તો 3000 ચડ્યા અને ભગવાનની દેશના પૂરી થઈ ગઈ. 20,000 પગથિયા ચડવા એટલે 20,000 પગથિયા ચડવા હાફી જાય, માણસ પૂરો થઈ જાય. જિંદગી આખીમાં ન ચડ્યા હોય, એક જ પહેલી વારમાં જ એનું હાર્ટ બેસી જાય. પણ આપણ તીર્થંકર પરમાત્માનો અતિશય છે કે 20,000 પગથિયા સડસડાટ ચડી અને વ્યક્તિ પરમાત્માની દેશનામાં પહોંચે. ત્યાં પહોંચ્યા પછી પાછો એક પ્રહર સુધી બેસે સ્વસ્થતાપૂર્વક. નહીં તો 20,000 પગથિયા ચડ્યા તમે 2 માળ ચડીને જાઓ ને પછી તમે તમારું મૂડ ન હોય વ્યાખ્યાન સાંભળવાનું, બરાબર. પણ 20,000 પગથિયા ચડ્યા પછી પણ સ્વસ્થતાપૂર્વક તીર્થંકર પરમાત્માની દેશનામાં એ શ્રોતા બેસે અને રસપૂર્વક એને સાંભળે તો આ 20,000 પગથિયા એ પણ વ્યક્તિ તીર્થંકર પરમાત્માના અતિશયના કારણે સડસડાટ ચડી જાય છે. એ ચડવામાં એને વાર પણ નથી લાગતી અને થાક પણ નથી લાગતો, બરાબર. એવું નથી કે દેશના મિસ થઈ જાય ચડતા 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 ચડતા. એક આખું તમે એમ સમજો કે જેમ એલિવેટર્સ હોય, એસ્કેલેટર, આ એસ્કેલેટર જેવું જ હોય. એટલે ત્યાં તમને દાદરા ઉપર જતા દેખાય નહીં, તમને એવું દેખાય કે આપણે જ ઉપર જઈએ છીએ, પણ બિલકુલ એસ્કેલેટર જેવું હોય. સડસડાટ વ્યક્તિ ઉપર ચડી જાય, કોઈ પણ પ્રકારના થાક વગર, કોઈ પણ પ્રકારના વિલંબ વગર. એટલે આ પણ તીર્થંકર પરમાત્માની દેશનાનો એક અદ્ભુત અતિશય છે. આટલું ઊંચું રાખવાનું આખું એક કારણ, તમે એન્જિનિયરિંગ જો થોડી જાણતા હો, સિવિલ એન્જિનિયરિંગ, તો એની દ્રષ્ટિએ તમે સમજી શકશો કે જેના સૌથી ઉપરના ફ્લોર ઉપર કરોડો લોકોએ બેસવાનું છે, તો એ આટલું મોટું જોઈએ, તો એની નીચેનું આટલું મોટું જોઈએ, એની નીચેનું આટલું મોટું જોઈએ, તો એના આટલા સ્ટેર્સ બને છે, એના આટલા સ્ટેર્સ થાય છે, બરાબર છે. આખી સિવિલ એન્જિનિયરિંગનો થોડોક વિષય આપણે આને સમજી શકીએ કે 10,000 પગથિયા એ સહજ છે, એટલું જોઈએ છે, કેમ કે એ એટલું મોટું હોય અને એટલી ઊંચાઈ ઉપર હોય કે એના એટલા પગથિયા હોય, બરાબર. હવે 10,000 ની જગ્યાએ 5,000 કરવા જાય તો માણસે આમ ચડવું પડે, સમજ્યા. એટલે બહુ જ વ્યવસ્થિત, બહુ જ લોજિકલી જેટલી એની પહોળાઈ અને ઊંચાઈ હોય એના હિસાબે એટલા પગથિયા અને બધું હોય. આખું એક સિસ્ટમેટિકલ આખું એક એનું ગણિત છે. એટલે એ રીતે તીર્થંકર પરમાત્માના સમવસરણની આખી રચના હોય છે. અહીંયા આજની વાત આપણે પૂરી કરીએ છીએ. આવતીકાલથી 2-3 દિવસ સુધી, લગભગ 2 દિવસ સુધી બહુ જ અદ્ભુત વિષયો આવવાના છે. એના નામ તમે સાંભળશો તો થોડોક તમને ફફડાટ પણ થઈ શકે. તીર્થંકર પરમાત્માની યથાર્થવાદિતા. યથાર્થવાદિતા એટલે સાદા શબ્દોમાં કહીએ તો સત્યવાદિતા. ભાઈ તીર્થંકર પરમાત્માએ આટલું 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 કહી દીધું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ જોવાનું, આ નહીં જોવાનું, અહીંયા જવાનું, અહીંયા નહીં જવાનું, આટલી બધી વાતો તીર્થંકર પરમાત્માએ જે કરી છે, ભાઈ આ બધું સાચું તો છે ને. તો તીર્થંકર પરમાત્માની વાણીને આપણે આવતીકાલે કસોટીની એરણે ચડાવશું. તીર્થંકર પરમાત્માએ કરેલી વાત એ સાચી છે કે પછી ટાઢાપોરનું ગપ્પું છે. ખાલી કેવા ખાતર કહી દીધું છે કે એ વાતમાં કોઈ તથ્ય છે. એ ખાલી કેવા ખાતર કહી દેતા હતા કે એ સત્યવાદી હતા. યથાર્થવાદિતા એટલે સત્યવાદિતા. તીર્થંકર પરમાત્માની સત્યવાદિતા, એમની સચ્ચાઈ, કાલે એની કસોટી ઉપર આપણે જશું. એટલે આ પણ બહુ જરૂરી છે. તીર્થંકર પરમાત્મા ભલે આંતરિક રીતે દોષોથી મુક્ત છે, ભલે બહારથી એમની આટલી જબરજસ્ત સમૃદ્ધિ છે, પણ જે બોલતા હતા એ સાચું બોલતા હતા. એ વાત ઉપર રિલાય કરવા જેવું છે, વિશ્વાસ કરવા જેવો છે. એમની વાતમાં સચ્ચાઈ હતી, એનો પુરાવો શું? એક બહુ જ જબરજસ્ત સમજવા જેવો બૌદ્ધિક વિષય તીર્થંકર પરમાત્માની યથાર્થવાદિતા. એના પછીના આગળના સેશન્સની અંદર ઈશ્વર કર્તૃત્વવાદ, બોલવું પણ થોડું અઘરું પડે, કર્તૃત્વવાદ, ઈશ્વર કર્તૃત્વવાદ, એક ઈશ્વરવાદ
અવતારવાદ, અદ્વૈતવાદ, આવા જુદા જુદા વાદ એટલે જુદી જુદી માન્યતાઓ. એ માન્યતાઓ કેટલા અંશે સાચી છે, કેટલા અંશે ખોટી છે, જૈન શાસન એના વિશે શું માને છે, આવા વિષયો આવતીકાલ, પરમ દિવસ, 2 દિવસ કે 3 દિવસ દરમિયાન આપણે એવા પણ વિષયો લઈશું ખૂબ જ બૌદ્ધિક, સમજવા જેવા, મજા આવે અને આજ સુધી આપણે જે વાત માનીએ છીએ એ વાતમાં કેટલી સચ્ચાઈ છે, કઈ રીતે, કયા એંગલથી એ વાતોને આપણે કેટલા અંશે માનવી જોઈએ, બરાબર છે, એની વાતો આવશે. એટલે ખાસ સમજવા જેવી વાતો આવતીકાલથી 2-3 દિવસ દરમિયાન આવવાની છે. ઉપસ્થિત રહેવાનું ખાસ રાખજો. તમે ઉપસ્થિત જ છો. 1 થી 2 મિનિટ માટે કોઈને આ બાબતમાં કંઈ પ્રશ્ન હોય, આમ તો પ્રશ્ન જેવી કોઈ વસ્તુ નથી, છતાંય કોઈ પ્રશ્ન, કોઈ સંશય, કંઈ ન સમજાતું હોય, બાકી આવતીકાલે રિવિઝનમાં આપણે અહીંયા ત્રિગડું લાવશું અને ત્રિગડાના ડેમોન્સ્ટ્રેશનથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું. હા, જે 12 પરસદા હોય એટલે ત્રીજા જ ગઢમાં હોય કે બધું થઈને 12 પરસદા? 12 પરસદા ત્રીજા જ ગઢમાં હોય કે નીચેના ગઢમાં, બધામાં મળીને. તો વિમાનોની તો કોઈ પરસદા નથી, બરાબર છે. તિર્યંચોની પણ પરસદા ન હોય. 12 પરસદા જે હોય એ ઉપરના ત્રીજા ગઢની અંદર હોય. 12 પરસદા એટલે 12 જુદા જુદા સેક્શન. સમૌસરણની અંદર પણ એક સિસ્ટમ હોય, આડેધડ ત્યાં બધું ન હોય. મેં તમને કહ્યું ને કે દેવોના વિમાનને રાખવાનું સ્થાન, સમૌસરણ જેવા સમૌસરણમાં પણ પાર્કિંગની વ્યવસ્થા હોય છે, જે આજે આપણા સારામાં સારા, આપણે આટલા વિકસિત થયા પછી પણ આપણે ત્યાં પાર્કિંગની કોઈ અલગથી વ્યવસ્થા નથી હોતી, બરાબર. ભવિષ્યમાં આ બધી વસ્તુ નહીં ચાલે. ભવિષ્યમાં સરકાર દંડા મારશે. તમે જગ્યા બનાવો એની સાથે તમારે કમ્પલસરી પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. હજી આપણે નથી સમજ્યા, પણ આજથી 2500 વર્ષ પહેલા ને અસંખ્ય વર્ષ પહેલા જ્યારે કરોડો દેવી દેવતાઓ ઉપરથી આવતા હોય અને એમના કરોડો વિમાનો લઈને આવતા હોય, તો એ કરોડો વિમાન જ્યાં ત્યાં વેરવિખેર પડ્યા હોય એવું ન હોય. એને પણ રાખવાનું સ્થાન સમૌસરણની અંદર હોય છે, બરાબર. એ રીતે ત્યાં 12 પરસદાની સિસ્ટમ હોય છે કે કેવલ જ્ઞાની સાધુઓનો આ ઝોન, એમણે ત્યાં બેસવું. કેવલ જ્ઞાની સાધ્વીઓએ અહીંયા બેસવાનું, સામાન્ય સાધુઓએ અહીંયા બેસવાનું, સામાન્ય સાધ્વીઓએ અહીંયા બેસવાનું. વૈમાનિકની દેવી હોય એમણે અહીંયા, વૈમાનિકના દેવ, અન્ય બીજા નિકાયના દેવ, બીજા દેવીઓ, સામાન્ય મનુષ્યો, સામાન્ય સ્ત્રીઓ, આ દરેકના એક ઝોન હોય છે. ઝોન એટલે પરસદા. તો આવી 12 પરસદાઓ હોય. તે વ્યક્તિએ તે પરસદામાં પોતાના જ ઝોનમાં બેસવાનું. આવું એક જબરજસ્ત ડિસિપ્લિન તીર્થંકર પરમાત્માના સમૌસરણમાં પણ હોય છે. 12 પરસદા ત્રીજા ગઢ ઉપર જ. 1-2 પ્રશ્ન, હા, પછી આપણે પૂરું. એક યોજન આગળ આવશે. આખો એ વિષય આવવાનો છે ક્ષેત્રમાનનો વિષય, એટલે કે આખા મેજરમેન્ટ, ડિસ્ટન્સને મેજર કરવાનો વિષય આગળ આવશે. સમૌસરણનો ઘેરાવો કેટલો? તો સમૌસરણનો ઘેરાવો તે સમયે કયા સમયનું સમૌસરણ છે. જો મહાવીર સ્વામી પરમાત્મા હતા ને, એમની કાયા 7 હાથની હતી. 7 હાથ એટલે હમણાં લગભગ તમે હું આપણે બધા 4.5 થી 5 હાથ વાળા છીએ. આપણા હાથ પ્રમાણે નહીં ગણવાનું, એનું એક સ્ટાન્ડર્ડ છે, માપ છે, બરાબર. શાસ્ત્રીય માપ એમને જેમ યોજનનું આવશે એમ હાથનું પણ માપ આવશે. તો લગભગ આજના હિસાબે કહીએ તો મહાવીર સ્વામી ભગવાનની હાઈટ 9 ફૂટ આસપાસની હતી. તો એ વખતના મનુષ્યોની હાઈટ પણ 9 ફૂટ આસપાસની હોય, બરાબર. તો એના હિસાબે એના પગથિયા હોય, એના હિસાબે 10,000 પગથિયા, એના હિસાબનો વિસ્તાર અને એના હિસાબનો ઘેરાવો હોય. હવે ઋષભદેવ ભગવાનના સમયની વાત કરો તો લોકો જ 50 માળના ટાવર જેવા હોય, 100 માળના ટાવર જેવા હોય લોકોની હાઈટ. તો એ વખતના પગથિયા પણ મોટા, એ વખતની એમની બેસવાની જગ્યા પણ એટલી મોટી. હમણાં નોર્મલી આપણે એક માણસને બેસવાની જગ્યા 2.5 થી 3 ફૂટની એવરેજ માંડીએ, બરાબર ને. તમે અહીંયા પલાઠી વાળીને બેસો તો આ હોલ દાખલા તરીકે 3000 સ્ક્વેર ફીટનો હોય તો એની અંદર 1000 માણસ આવે, બરાબર. આ ગણિત છે. તો એ વખતનું લોકોની બેઠક બી મોટી, એમની બેસવાની જગ્યા, એમના પગ એટલા મોટા, તો પગથિયા એટલા મોટા, એનો ઘેરાવો એટલો મોટો. એટલે કયા પરમાત્માનું સમૌસરણ છે એની ઉપરથી એનો ઘેરાવો વગેરે વગેરે બધું નક્કી થાય. માપ આવે છે કે ઋષભદેવ પરમાત્માના સમયમાં સમૌસરણ
એની ઊંચાઈ અને એનો ઘેરાવો આટલો હતો. એ વખતના મનુષ્યોના માપના હિસાબે વિચારી અને કરવામાં આવે. બરાબર છે? ये जो आप सबको समझा रहे हैं ये गुजराती में समझ में तो आ रहा है, एग्जाम्स में भी गुजराती में लिखना पड़ता है। क्वेश्चन पेपर तो गुजराती में ही होगा. आप हिंदी में जवाब लिखते हो तो वो हम उसके उत्तर जो है वो हम चेक कर लेंगे. कोई बात नहीं. સર લખવા માટે 12 પરિષદોના વ્યવસ્થિત નામ મળી ગયું. सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जयं जयति शासनं. पचखांड